સાવરકુંડલાના સ્પેશિયલ વણેલા ગાંઠિયા ફૂલ ગરમા ગરમ. હવે સીધા અંદર આવશે એટલે આપણે આપણી પેટની પૂજા કરી લેવું. ઓકે, તો સો ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છે સુરતના રેલવે સ્ટેશનમાં. શું કરવાનું છે એ આપણને કઈ ખબર નથી. કીધું બાપા કહે છે બિસ્તરા પોટલા બાંધો. આપણે બિસ્તરા પોટલા છે બાંધી દીધું. અહીંયા ટિકિટ લાઈન છે સામે. આ ટ્રેન આવી ગઈ. જો ફીટ 10 વાગ્યા ના તો અમે ટ્રેન તો ઉપડી ગઈ. ત્યાં તો સાવરકુંડલાના સ્પેશિયલ વણેલા ગાંઠિયા ફૂલ ગરમા ગરમ. હવે સીધા અંદર આવશે એટલે આપણે આપણી પેટની પૂજા કરી લેવું. આપણને લખી જોરદાર ભૂખ અને હવે આપણે કરી છે આનથી શરૂઆત ગાંઠિયાથી. જય શ્રી રામ. ઓકે, તો સો ગાઈસ અમે અત્યારે પહોંચી ગયા છે સુરતના રેલવે સ્ટેશનમાં. કેમ આવ્યા છે એને એ કાંઈ ખબર નથી. હવે શું કરવા જવાનું છે એ કાંઈ ખબર નથી અમને. હવે એને અંદર જઈને કંઈક જોઈએ હવે શું કરવાનું છે. અહીં બાપાએ કીધું કે અહીંયા તો જવાનું છે આપણે સુરત રેલવે સ્ટેશનમાં, ત્યાંથી ટિકિટ લેવાનું છે. શું કરવાનું છે એ આપણને કંઈ ખબર નથી. કીધું બાપા કહે છે બિસ્તરા પોટલા બાંધો. આપણે બિસ્તરા પોટલા છે બાંધી દીધું. હવે જો પાછળ આપણે બિસ્તરા પોટલા બાંધીને હવે ત્યાં પહોંચી ગયા. અહીંયા ટિકિટ લાઈન જો કઈડી મોટી લાઈન છે. અને બાપા કહે છે કાંઈ નહીં બતાવો તો લાઈનમાં ઊભા રહ્યો. અને હવે આપણે ઊભા રહીએ છીએ લાઈનમાં. આ લોકો કેટલી વાર દોડાવે ટિકિટમાં. એ રીતે કેટલી ઘડીને આવે. કેટલી ઘડીને આપણે લાઈનમાં ઊભા રહે ત્યારે મેળા ટિકિટ મેળવી. હવે આ ટિકિટ લઈને જઈએ છીએ ઉપર ટ્રેન પાસે. હવે ક્યાં જવાનું છે એ કે એક તો ખાસ વાત છે. અને ખાસ વાત તો એ છે કે અમારા ફેમિલીના મેમ્બર એટલે ઘણા બધા હારવાર છે. અમે બધા હારવાર જવાના છે. આ છે અમારા માસી બાજુમાં અને અમે બધા હારવાર જવાના છે. અને સામે આ ટ્રેન આવી ગઈ. જો ટ્રેન વતન આવી ગઈ છે અને અમે બધા જવાના છે ટ્રેનમાં. તો ક્યાં જવાનું છે એ કંઈ ખબર નથી. કેમ થયું? નીકળી ગયું બધું? હા, કેમ છે? કાઢી લીધું? મીઠા નીર જો રંગ ભર્યું નાનું રૂપાળું નદીમાં મીઠા નીર જો રંગ ભર્યું રૂપાળું મારું ગામડું. ફીટ 10 વાગ્યા ના તો અમે ટ્રેન તો ઉપડી ગઈ ત્યાં તો. અને હવે અમે જઈએ છીએ ક્યાં જઈએ એ કંઈ ખબર નથી પડતી. આ ટ્રેન તો ચાલુ ખતમ થઈ ગઈ. જો હવે ફાસ્ટ ટ્રેન હાલવા માંડી છે અને ફૂલ ટાઢો પવન આવે છે. ફૂલ ટાઢો પવન ગળીને તો આપણને ભાઈ સીડી ઊંઘ એવી સીડી છે કે આંખી જો આંખી ખોલવાનું મન નથી થતું. તો આંખી વિસાઈ જાય છે. હવે જો આગળનું કંઈક સારુંથી કંઈક સ્ટેશન આવશે તો આગળના સ્ટેશને કંઈક ઊભા રહેવું, કંઈક નાસ્તા પાણી કરશું. અને જો કદાચ નહીં આવે તો આપણે હવે સીધા મળશું સવારના મોર્નિંગનો આપણે સીધો વ્યૂ જોવું અને આગળનો બ્લોગ આપણે આપણો કન્ટિન્યુ કરશું. તો મને આવે છે ત્યારે હું આપણે ઉઠી જાય. ઓકે, તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ સાવરકુંડલાના કે રેલવે સ્ટેશનમાં. બાજુમાં છે ને આપણે નાવલી કહેવાય બાજુમાં. અહીંયા હું છે નાવલીમાં એ આપણને કંઈક ખબર નથી. આપણે માસી કહેતા હતા કે નાવલી કહેવાય એટલે હું કહું છું નાવલી કહેવાય. અમે અત્યારે પહોંચી ગયા સાવરકુંડલાના રેલવે સ્ટેશન ઉપર. હાયરું સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. અને અહીંયાથી આ બધું કામકાજ ચાલુ છે. અહીંથી સીધા જાવું, અહીંથી પકડ્યું સીધા રિક્ષા. અને ખાસ વાત તો એ છે કે અમારું આખું મોહાળ મારી યારે છે.
ગાઈસ અમે પોગી તો ગયા પણ આપણને લાગી હતી બહુ જોરદાર ભૂખ તો સહન થાય નહીં. અહીંયા જોયું તો પાછળ જોયું તો અહીંયા ઓલા વણેલા ગાંઠિયા કરતા હતા. જો હું તમને બતાવું વણેલા ગાંઠિયા. એરા છે સાવરકુંડલાના સ્પેશિયલ વણેલા ગાંઠિયા, ફૂલ ગરમા ગરમ. હવે સીધા અંદર આવશે એટલે આપણે આપણી પેટની પૂજા કરી લેવું. આવી ગયા છે ફૂલ ગરમા ગરમ વણેલા ગાંઠિયા. અને આ છે આરે શું કહેવાય આને? કઢી. આ કઢી મરચા, વણેલા ગાંઠિયા, સંભાર. આપણને લખી જોરદાર ભૂખ અને હવે આપણે કરી છે આનાથી શરૂઆત ગાંઠિયાથી. પેટની પૂજા તો કરી લીધી ને પેટ થઈ ગયું આપણું ફૂલ. હવે પેટમાં હવે કઈ જાય એમ નથી. હવે સીધા જાય છે બસ ડેપોએ. પાછળ જાઉં જોવું જો કદાચ બસ મળી જાય તો હવે સીધા બસમાં જાઉં, નકર સીધી પકડશું રિક્ષા. તો હાલો જોઈએ આગળ શું થાય. ગામડું સંત વિનોબાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. હો ગાંધી બાપુનો જય જયકાર રે. અમે ગયા અત્યારે પોગી ગયા ખાંભા. અમે આવ્યો તો રિક્ષામાં ને ખાંભા નામ આવ્યું. મારા મોટો સ્માઇલ આવી ગઈ કેમ કે આ છે અમારા માસીનું ઘર, અહીંયા છે બેનના લગ્ન. પછી અમે તો થઈ ગયા નાહી ધોઈને ફ્રી અને થઈ ગયું બપોરનું ટાણું. પછી કર્યા બપોરા કરીને થોડું કામ હતું તો કામ કરીને અહીંયા પાકડાનું બધું નાખવા આવવાનું હતું. પાકડાનું બધું નાખવા આવ્યું. અત્યારે બેસા છીએ ટ્રોલીમાં. ટ્રોલી આ ટ્રોલી હકાય તો અમારા ભાઈ પટુભાઈ એ બતાવી દો. મારા પટુભાઈ આગળ ટ્રોલી હકાય છે અને હવે સીધા જવાના છે એ ઘરે. અને આ એક ખાસ વાત તમને કહેવાની રહી ગઈ. આ ખાંભા સ્ટુડન્ટ મારા માટે બહુ એટલે બહુ યાદગાર છે. કારણ કે હું અહીંયા 3-4 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે મારા ઘણા ખરા ફ્રેન્ડ બની ગયા હતા અહીંયા. ત્યારે એવડે દલા કાકા કરીને કરતા યુવતી તો મારા દીકરી છે. કદાચ તો હમણાં ત્યાં જાઉં અને કદાચ દલા કાકા ત્યાં હોય તો હું તમને મળાવી દલા કાકાની હારે. આ ખાંભાની હું તમને વાત કરતો. આ ખાંભામાં હું 4 થી 5 વર્ષ પહેલાં આવ્યો હતો. 4 થી 5 વર્ષ પહેલાં લગભગ મારા ફ્રેન્ડ બન્યા હતા મારા દલા કાકા કરી. એ દલા કાકા હારે મારી એવી દોસ્તી જામે ગઈ હતી ને તમે વાત પૂછો. હવે દલા કાકા જો હવે કદાચ આવશે આ બપોર પછી તો હું એને મળાવી તમારી યારે. અને ત્યાં છે એટલે અમારા માસીનું ઘર ખાંભામાં. આ છે મારા માસીનું ઘર આંબલિયા પરિવાર. તે છે ગોરધનભાઈ આંબલિયા અને આયરા છે અમારા માસા. આ છે અમારા માહા. અહીંયા અત્યારે છે ને અમારા માસીનો છોકરા ને છોકરીઓ એટલે કે અમારી બેનના મેરેજ. એનું નામ છે મિત્તલબેન અને શીતલબેન. મિત્તલબેન અને શીતલબેનના છે અત્યારે મેરેજ. અમે આવ્યા છીએ મેરેજ. આ લોકો પાછી ટોલી પર આવી ગયા. ટોલી થોડાક આગા વયા જાય તો તમને મારો અવાજ લઈને આવશે. આવી ગયો થોડાક શાંત એરિયામાં. અહીંયા તમને મારો ક્લીન અવાજ આવે. આ છે મારા માહાનું ઘર આખું. અહીંયાથી આ માંડી આખું છે ને આ બધું આખું મારા માહાનું ઘર છે. એનું નામ છે ગોરધનભાઈ આંબલિયા. એ છે મારા મા. અને અહીંયા અમે અહીંયા અત્યારે આવ્યા છીએ નવડે મેરેજ કરવા મારી 2 બહેનોના. જોવો આગળ શું થાય જે થાય હું તમને કહેતો રહી. ઓકે. અને આ સૌથી ખાસ વાત કે તમે લોકો એમ વિચારતા હશો કે આપણે ભાઈ કેમ આ પહેલાં હિન્દીમાં વ્લોગ બનાવતા હતા ને હવે કેમ ગુજરાતીમાં વ્લોગ બનાવવા પડ્યા. તો હું અત્યારે આવ્યો છું ગામડે અને હું છું તમારું પ્રિય હીરુ સ્ટન્ટ. એ મારી ચેનલનું નામ છે અને મારું પ્રોપર નામ છે હિરેન વ્યાસ. હું આવડો વ્લોગ ગુજરાતીમાં તે માટે બનાવું છું કારણ કે હું એક કાઠિયાવાડી છું. એટલે કાઠિયાવાડીની બોલી તો તમને ખબર જ હશે. તે હું આવડે બધી વસ્તુ એને શુદ્ધ કાઠિયાવાડીમાં બોલું છું.
જો તમને લોકોને એને આપણે ફૂલ મજા આવતી હોય તો આપણે આપણી બીજી ચેનલ આપણી બનાવશું સુંદર કાઠિયાવાડીના નામથી, અને એમાં ધમાકેદાર આપણે વિડીયો વ્લોગ લાવ્યા કરશું. જો તમને એના ફૂલ કાઠિયાવાડીમાં તમને આપણે ફૂલ મજા આવતી હોય વ્લોગમાં તો આપણે બનાવશું કાઠિયાવાડી વ્લોગ. ઓકે, હવે તો આગળનું હવે જોઈએ આપણે શું થાય છે, હું તમને કહેતો રહી. તો આયરો હતો વ્લોગ, અને આયરો છે અમારા માસીનું ઘર. તમને લોકોને હવે આ વ્લોગ કેવો લાગ્યો હવે વિડીયો મને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો તમારો પ્રેમ હરખો મળશે તો આપણે બીજો હજી ફૂલ કાઠિયાવાડીનો વ્લોગ બનાવશું. તો હવે એને આપણે મળીએ સીધા નેક્સ્ટ વ્લોગમાં. તો હવે ત્યાં સુધી તમે ફૂલ મોજમાં રહેજો. ઓકે, તો હવે મળીએ. ગામ રે રંગ ભર્યું નાનું રૂપાણું